વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પરથી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ એક્સપ્રેસવે પર સતત બીજા દિવસે મોટો અકસ્માત સર્જાતા હાઈવે રક્તરંજિત બન્યો છે। વિગતો મુજબ હાઈવે પર સાઈડમાં ઊભેલી એક કારને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી। આ કારમાં સવાર એક જ પરિવારના સભ્યો સેલવાસથી રાજસ્થાનના પ્રખ્યાત ખાટુ શ્યામના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે જ તેમને આ કાળમુખો અકસ્માત નડ્યો હતો। આ ભયાનક ટક્કરના કારણે પરિવારના 3 શ્રદ્ધાળુઓ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જેને પગલે પરિવારમાં ભારે આક્રંદ મચી ગયો છે। અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો અને એક્સપ્રેસવેની બચાવ કામગીરીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો દિલ્હી મુંબઈ વે એક્સપ્રેસવે પર અકસ્માત સર્જાયો। ટેમ્પોએ કારને ટક્કર મારતા 3 લોકોના ઘટના સ્થળે મોત। ખાટુ શ્યામ જઈ રહેલા પરિવારને નડ્યો કાળ।